તો આ શાહમાં ખાતર પૂરવા આવ્યા છીએ. આપણે ભાઈ ડીએપી ખાતર છે. હું અને મારો બા અને મારો મોટા ભાઈ તો અમે અત્યારે ખાતર નાખી છીએ અને ભાઈ તડકો છે ફૂલ અને વરસાદી માહોલ જેવું થઈ ગયું છે. કેમ લાગે વરસાદ થઈ જાય કે હવે ખાતર નાખવા આવ્યા છો? તો ભાઈ ફાઇનલી કપાસના શાળામાં છે ને ભાઈ ખાતર નાખી દીધું છે, વેરી દીધું છે. સાંજના 4 વાગી ગયા છે અને આપણે ઉઠતા અત્યાર સુધી જાગી ગયા છીએ. જાગીને બેસી ગયા આપણે ભાઈ ચા પીવા. અમારા ઝલકબેન જો ભાઈ જાગી ગયા છે. દેવીશાબેન તમારે હાટું લાવ્યા કેટલું ભાવ? હજી ભાઈ 12 મિનિટમાં છે તો એકડિયાની ચોપડી લેવાય એની માટે. કેમ છો ફેમિલી? બધા મજામાં જ છો? તો સ્વાગત છે તમારા બધીનું આજના મારા નવા વ્લોગમાં. તો ફેમિલી આપણે પાછા વ્લોગ લઈને આવી ગયા છીએ ઘણા સમય પછી. તો અત્યારે તો ફેમિલી હું છે ને વાડીએ છું, કેમ કે વાડીએ છે ને ખાતર નાખવા આવ્યા છીએ શાહની અંદર. જુઓ તો આ શાહમાં ખાતર પૂરવા આવ્યા છીએ. આપણે ભાઈ ડીએપી ખાતર છે. હું અને મારો બા અને મારો મોટા ભાઈ તો અમે અત્યારે ખાતર નાખીએ છીએ અને ભાઈ તડકો છે ફૂલ અને વરસાદી માહોલ જેવું થઈ ગયું છે. હવે લાગે છે કે 2-3 દિવસમાં વરસાદ થઈ જશે અને આ મોલ પર વર્યો છે, જરા ઝાપટા વર્યા જેવું વર્યો છે, વાવણી જેવું નથી થયું પણ હવે બફારો થાય છે. પણ એવું લાગે વરસાદ થઈ જશે થોડા દિવસમાં. અત્યારે તો જો ખાતર નાખી છે શાહમાં અને હવે કપાસિયા સોંપી દેવા છે 2-3 દિવસમાં એવું લાગે છે. વાવણી થઈ જાય 2-3 દિવસમાં. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. હવે આપણે ભાઈ ડેઈલી વ્લોગ આવશે કદાચ, જેમ બને એમ આપણે ડેઈલી વ્લોગ મેકશું, તો સપોર્ટ કરતા રહેજો. તો ચાલો હવે અત્યારે આપણે થોડુંક ખાતર નાખ્યું છે ને થોડુંક હવે અડધું બાકી છે તો નાખી દઈએ ખાતર ફટાફટ. તો અમારા બાને છે ને ભાઈ ડોલ ખાલી થઈ ગઈ ખાતરની, તો ભરવા આવ્યા છે. જુઓ અહીંયા ડોલું ભરી લીધી છે બધી અને આપણે પૂછીએ વરસાદ થઈ જાય હવે 1-2 દિવસમાં. હાલ કેમ લાગે વરસાદ થઈ જાય કે હવે? વરસાદ થઈ જાય. ખાતર નાખ કાલેથી ચાલુ છે, હવે થઈ જાય. ઠીક, ખાતર નાખવા આવ્યા છો? ખાતર નાખવા આવ્યા. ઠીક, હાલો નાખી દઈએ ફટાફટ. છે તો હાલો હવે ખાતર નાખી દઈએ. તો ભાઈ ફાઇનલી કપાસના શાહમાં છે ને ભાઈ ખાતર નાખી દીધું છે, વેરી દીધું છે. અને અમે લોકોએ છે ને ભાઈ કપાસના શાહમાં ખાતર વેર્યું છે. તમે કેવી રીતે કર્યું છે ને એ કોમેન્ટ કરીને કહેજો. અને ભાઈ કપાસમાં બધું વેરી દીધું. હવે છે ને માંડવી બાકી રહે, ખાલી માંડવી કરવાની છે ને એના શાહમાં બાકી છે. પણ એ જ્યારે વાવશે ને એ પાછળ પછી વેરતા જાઓ. તો કાંઈ નહીં, હવે તડકો થઈ જશે ને હવે ખાતર બધું તો નખાઈ ગયું છે ને હવે જાય છે ઘરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો. સાંજના 4 વાગી ગયા છે અને આપણે સૂતા હતા અત્યાર સુધી જાગી ગયા છીએ. જાગીને બેસી ગયા આપણે ભાઈ ચા પીવા અને અમારા ઝલકબેન જો ભાઈ જાગી ગયા છે. તો ચાલો હવે ચા પાણી પી લઈએ અને વાડીએ જવાનું હતું પણ હવે અત્યારે બેસી ગયું, કેમ કે તડકો છે અત્યારે ફૂલ. સવારમાં વાદળા જેવું હતું પણ અત્યારે કાંઈ છે નહીં, અત્યારે ફૂલ તડકો છે અને થોડુંક ફોન વધારે છે એટલે કાંઈ કામ ન થાય અત્યારે. એટલે વાડીએ જવાનું હતું બંધ. તો કાંઈ નહીં, ચા પાણી તો પી લઈ પહેલાં. અત્યારે છે ને ભાઈ સાંજના 6:30 થઈ ગયા છે અને હું આવી ગયો અત્યારે મારી દુકાન ઉપર જવું. અને અમારા દેવીશાબેન આવ્યા છે અહીંયા. તો દેવીશાબેન હાટું છે ને એના પપ્પા જો ભાઈ એકડિયાની ચોપડી લાવ્યા છે. જુઓ કેવી મસ્તની. અત્યારે ભાઈ કેવું આવી ગયું જોવો તો ખરા.
તો તમને બતાવું જો ભાઈ દેવીશાબેન તમારે હાડું લાવ્યા કેટલું ભણે હજી ભાઈ બાળ મંદિરમાં છે તો જો ભાઈ એકડિયાની ચોપડી લેવાય એની માટે અને ભાઈ અમે ભણતા ને તે તો ભાઈ આવું કાંઈ હતું નહીં એકડિયાની ચોપડી કે કાંઈ નહીં ત્યાં તો બાળ મંદિરમાં હોય ને તો હજી તો ભાઈ ભણવા હજી એકડિયાની ચોપડી લઈ ગઈ અને આને તો હજી ભાઈ ઘણું ફાવે છે બધું આવડે ને એકડા ફાવે થોડા થોડા ફાવે ને એને થોડા થોડા એકડા ને એવું બધું લખતા ફાવી ગયું છે તો કાંઈ નહીં અત્યારે આપણે ભાઈ બેઠા છીએ દુકાને મોડાવાની દુકાન ઉપર બેસવાનું છે તો ભાઈ હું મારા ઝલક દકો ભાઈ જો અહીંયા દરવાજે બેઠા છે દુકાનના અને ભાઈ મસ્ત મજાનો વ્યૂ આવે છે હું તમને બતાવું Under the boughs where the shadows play, the wind hums songs at the break. તો કાંઈ નહીં હવે આપણે અહીંયા દુકાને બેસવાનું છે મોડા સુધી અને વિડીયો આજનો પૂરો અહીંયા કરી નાખીએ કેમ કે હવે અહીંયા દુકાને બેસવાનું એટલે કાંઈ ટાઈમ ન મળે વિડીયો બનાવવાનો તો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ સપોર્ટ કરતા રહેજો ભાઈ વિડીયો આજે છે ને ભાઈ થોડોક નાનો એવો બન્યો છે પણ સારો બન્યો છે હવે સારો બન્યો હોય કે ન બને એ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો જોતા રહેજો ચાલો હવે